આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવ્યા છે સિદ્ધપુરમાં ગરમીના કારણે એક યુવકનું મોત થયું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એસટી બસમાં બેસેલા યુવકનું ગરમીથી મોત નીપજ્યું। વડનગરના 35 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે। સિદ્ધપુર ખડી 4 રસ્તાની ટિકિટ લીધી હતી અને જેમાં યુવકને અચાનક છાતીમાં દુખાવો પડ્યો અને યુવક મોતને ભેટ્યો છે। સિદ્ધપુર ખડી 4 રસ્તાની ટિકિટ લીધી હતી। યુવકને 108 દ્વારા સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો, પરંતુ હાજર પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો। તો સમાચાર સામે આવ્યા છે સિદ્ધપુરમાં ગરમીના કારણે એક યુવકનું મોત થયું છે। એસટી બસમાં બેસેલા યુવકનું ગરમીના કારણે મોત નીપજ્યું। તો યુવક મોતને ભેટ્યો છે। યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। વડનગરના 35 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। યુવકને 108 દ્વારા સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં હાજર પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો છે। તો બીજી તરફ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સમગ્ર મામલે તપાસ પણ કરાશે। કયા કારણોસર યુવકનું મોત થયું છે તે અંગે પણ સિદ્ધપુર ખડી 4 રસ્તાની ટિકિટ લીધી હતી યુવકે। હાજર પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો છે। તો વડનગરના 35 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। સિદ્ધપુરમાં ગરમીના કારણે એક યુવક મોતને ભેટ્યો છે, જેમાં એસટી બસમાં બેસેલા યુવકનું ગરમીના કારણે મોત થયું છે। તો એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ લોકોના મોત થઈ રહ્યા છે। હીટ સ્ટ્રોક, ગભરામણ થવી જેવી અનેક સમસ્યાઓ ઊભી થતી હોય છે। તો યુવકનું હાર્ટ એટેકથી મોત થયા હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું, પરંતુ રિપોર્ટ કર્યા બાદ સાચું કારણ સામે આવી શકે છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સિદ્ધપુરમાં ગરમીના કારણે યુવક મોતને ભેટ્યો છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ જો વાત કરીએ સ્મિતા, તો પાટણ જિલ્લાના સિદ્ધપુરની અંદર ખરી 4 રસ્તા પાસે આ ઘટના બની હતી અને આ ઘટનાની અંદર જો વાત કરવામાં આવે તો જે વડનગર ગામનો રહેવાસી હતો યુવક 35 વર્ષીય અને તે એસટીમાં બસમાં બેસી અને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન સિદ્ધપુરના ખરી 4 રસ્તા સુધીની ટિકિટ લીધી હતી અને ખરી 4 રસ્તા આવતા એસટીના જે કંડક્ટર છે તેને તમારું સ્ટેન્ડ આવ્યું હોવાનું જણાવવા જતાં ત્યાં ધરી પડેલો જોવા મળ્યો હતો, જેથી તેઓ એસટી ઊભી રાખી તાત્કાલિક 108 બોલાવી અને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। જ્યાં સિદ્ધપુર સિવિલ હોસ્પિટલની અંદર તબીબ આબિદ ખાન પઠાણ દ્વારા તેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન તેનું મોત થયું હોય તેવું જણાઈ આવ્યું હતું અને તેઓએ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ગરમીના કારણે હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ આપ્યું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।